હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે। ગણેશ વિસર્જન દરમિયાન ઘર્ષણ થયું હોવાનું માલુમ પડી રહ્યું છે। ઈડર સ્ટેટ હાઈવે પર ન્યાય મંદિર વિસ્તારમાં લગાવાયેલા હોર્ડિંગ્સ પર ધાર્મિક ઝંડાને લઈ અને ઘર્ષણ થયું છે। હોર્ડિંગ્સ પર લગાવેલા ધાર્મિક ઝંડાને બીજા જૂથે ઉતરાવી લઈ અને નવો ઝંડો લગાવતા ઘર્ષણ સર્જાયું હતું। બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાતા સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। ડીવાયએસપી સહિતના અધિકારીઓ ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી ગયા હતા। ગણેશ વિસર્જનને લઈ અને મોટી સંખ્યામાં ન્યાય મંદિર વિસ્તારમાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ક્ષિતિજ, ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ, ઘર્ષણના સમાચાર, શું વિગતો? ધ્વનિ, હિંમતનગર શહેરમાં આજે ગણેશ વિસર્જનની જે શોભાયાત્રા નીકળી હતી તે વખતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। હિંમતનગર શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ હતી। એક જૂથના લોકોએ પોતાના ધ્વજ ત્યાં લગાવ્યા હતા, ત્યારે આજે ગણેશ વિસર્જન દરમિયાન જે લોકો ગણેશ વિસર્જનની યાત્રામાં જોડાયા હતા તે લોકોએ ધ્વજો ઉતારી લેતા, ઝંડા ઉતારી લેતા ઘર્ષણ સર્જાયું હતું। ત્યારે મામલો વિચરતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। એલસીબી એસઓજીનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને સમગ્ર અત્યારે હાલમાં મામલો કંટ્રોલમાં લઈ લીધો હતો। જી ધ્વનિ। જી આભાર ક્ષિતિજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।